ભૂલકાઓ પાસે મજૂરીનો વિડીયો જૂનો હોવાનો ખુલાસો થયો છે। મહેસાણાની ખાનગી શાળાનો વિડીયો વાયરલ થયો હતો। વિદ્યાર્થીઓ પાસે ચણતર માટે ઈંટો ઉપાડાવી હતી। મોઢેરા રોડ પર આવેલી કાવેરી સ્કૂલનો આ વિડીયો હાલ વાયરલ થયો છે। વાયરલ વિડીયો 1 વર્ષ જૂનો હોવાનું પ્રિન્સિપાલ અશ્વિન પટેલનું નિવેદન છે। સ્કૂલમાં સ્ટેજ બનાવવાનું હતું અને જેનો અમે કોન્ટ્રાક્ટ આપ્યો હતો, જેને બધું જ કામ કરવાનું હતું। પ્રિન્સિપાલ કામ પૂરું થયા બાદ થોડી ઈંટો વધી હતી તેવું જણાવ્યું છે। વિદ્યાર્થીઓએ જાતે જ શિક્ષકને કીધું કે અમે આ ઈંટો ખસેડી દઈએ છીએ તેવું પણ આચાર્ય અહીંયા ઉમેર્યું છે અને ત્યારબાદ વિદ્યાર્થીઓએ આ ઈંટો ખસેડી હતી। આ વિડીયો લગભગ 1 વર્ષ જૂનો હશે। અત્યારે હાલ તો અમારી શાળામાં કોઈ કામ ચાલતું નથી। શાળાની અંદર અમારે એક સ્ટેજ બનાવવાનું હતું, એટલે સ્ટેજ અમે કોન્ટ્રાક્ટ ઉપર જ આપેલું હતું અને કોન્ટ્રાક્ટરને બધું કામ કરાવવાનું હતું, પણ જે કામ પત્યું એના પછી થોડી ઘણી ઈંટો વધી હતી। એટલે એક કાર્યક્રમ હતો બાળકોનો મેદાન ઉપરનો, એટલે ઈંટો વધેલી એટલે બાળકોએ જો જાતે ટીચરને કહ્યું કે અમે આ ઈંટો ખસેડી દઈએ અને ટીચરો જોડે રહી અને એ થોડી વધેલી ઈંટો હતી 100-200 જેવી, એ ઈંટો બાળકોએ ખસેડી છે। આ બાળકો પાસે ઈંટો ઉપાડવી એ બિલકુલ યોગ્ય પ્રકારની પ્રવૃત્તિ નથી। આવી કોઈ પણ પ્રકારની પ્રવૃત્તિ બાળકો પાસે કરાવી શકાતી નથી। બાળકો શૈક્ષણિક કામગીરી માટે શાળાની અંદર આવતા હોય છે, ત્યારે શૈક્ષણિક અને અમુક પ્રકારની સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ બાળકો પાસે કરાવવાની હોય છે। કે જ્યારે થોડાક સમય પહેલાં શાળાની અંદર કામ ચાલતું હતું ચણતરનું, તો એ વખતે જે ઈંટો નીચે પડી હતી એની જે મજૂરી હોય ઉપરના માળે 2 માળના ઉપરના ધાબા ઉપર લઈ જવા માટે લગભગ 7,000 થી 8,000 જેટલી મજૂરી થતી હોય છે અંદાજિત। તો આ મજૂરી બચાવવા માટે સંચાલક અને આચાર્યએ બાળકોનો ઉપયોગ કર્યો હોવાનું કહી શકાય આમાં, કે બાળક જોડે ક્યારે આ પ્રકારનું કામ ન જ કરાવી શકાય, કારણ કે હું શિક્ષક છું। હું બાળકના હિતની અંદર ભણાવતી વખતે પણ હું એકાદ લાફો પણ મારી શકતો નથી, એમને સજા કરી શકતો નથી। સમાચારોમાં હાલ રોકાઈશું એક બ્રેક માટે। બધું જોયું છે। છેલ્લા કેટલાય દિવસોથી રાજ્યના કેટલાય વિસ્તારોમાં દીપડાની હાજરી જોવા મળી રહી છે। પોરબંદર, બનાસકાંઠા, રાજકોટ અને સાબરકાંઠા સહિતના વિસ્તારોમાં ખૂંખાર દીપડાથી ગામ લોકો અને ખેડૂતોમાં ફફડાટ ફેલાયો। પોરબંદરના ઇન્દિરાનગર વિસ્તારમાં દીપડાના આંટાફેરા જોવા મળ્યા। દીપડો ગલુડિયાનો શિકાર કરતો સીસીટીવીમાં કેદ થયો। આ તરફ બનાસકાંઠાના થુર ગામમાં દીપડાની દહેશત છવાઈ। ગામની સીમમાં દીપડો દેખાતા સ્થાનિકોમાં ભયનો માહોલ છે। સ્થાનિકોએ વિડીયો વાયરલ કરી દીપડાને તાત્કાલિક પાંજરે પૂરવા માંગ કરી। તો રાજકોટના વાઘુદળમાં આવેલા મિયાવાકી પ્લાન્ટેશન પાસે દીપડો દેખાયો હતો। દીપડાના આતંક વચ્ચે નવસારીમાં વન વિભાગે કર્યું બુદ્ધિનું પ્રદર્શન। જાણે વન વિભાગને દીપડો પકડવો જ ન હોય તે રીતે દીપડાને પૂરવા મુકાયેલું પાંજરું ખુલ્લું રાખવાની બદલે બંધ રાખ્યું। નવસારીના ચીખલી તાલુકાના રાનવેરીકલ્લી ગામે લોકો દીપડાની દહેશતથી ફફડી રહ્યા છે। લોકો ઈચ્છી રહ્યા છે કે દીપડો ઝડપથી પાંજરે પુરાઈ જાય અને કામ ધંધે લાગે પોતે, પણ વન વિભાગ જાણે પોતાની મસ્તીમાં મસ્ત છે। તે તો દીપડાને પાંજરે પૂરવાના મૂડમાં જ નથી। નવસારીના ચીખલી તાલુકાના રાનવેરીકલ્લા ગામ નજીક બંધ પાંજરા જોવા મળ્યા। ગ્રામજનોના જણાવ્યા અનુસાર 10 દિવસથી પાંજરાનો દરવાજો બંધ છે। દીપડાને પકડવા માટે મારણ પણ મૂક્યું નથી। વન વિભાગના અધિકારીઓએ પાંજરું મૂકી માત્ર ખાનાપૂર્તિ કરી હોય તેવું જોવા મળી રહ્યું છે। એટલે પાંજરું હાલ તો શોભાના ગાંઠિયા સમાન બન્યું છે। આદમખોર દીપડાનો આતંક હવે શહેર વધી રહ્યો છે। જંગલ છોડી દીપડાઓ રહેણાંક વિસ્તારમાં પહોંચી જતા લોકો થર ધ્રુજી રહ્યા છે। હવે તો દીપડાઓ સૌરાષ્ટ્રના સીમાડાઓ સુધી પહોંચી ગયા। સૌરાષ્ટ્રની રાજધાની કહેવાતા રાજકોટ શહેરમાં દીપડાએ ધામા નાખતા રાજકોટના લોકોમાં દહેશત ફેલાઈ ગઈ। રાજકોટની ભાગોળે મનપાના મિયાવાકી પ્લાન્ટેશન પાસે જ દીપડાએ દેખા દેતા વાઘુદળના ગ્રામજનોમાં ફફડાટ ફેલાયો છે। વાઘુદળમાં 4 દિવસથી દીપડાએ ધામા નાખ્યા છે। આ અંગે વન વિભાગને જાણ કરાતા વન વિભાગના સ્ટાફ દ્વારા દીપડાનું લોકેશન મેળવવાના પ્રયત્નો કર્યા। સાથે જ વન વિભાગે જ્યાં સુધી દીપડો ન પકડાય ત્યાં સુધી ગામના લોકોને સતર્ક રહેવા અપીલ કરી। હાલ ગામમાં ફોરેસ્ટ વિભાગ દ્વારા પેટ્રોલિંગ પણ શરૂ કરી દેવામાં આવ્યું છે। સાબરકાંઠામાં આંખલાઓ આતંક મચાવી રહ્યા છે। રગવાયેલા થયેલા આંખલાઓની આડમાં જે આવ્યું તે શિકાર બની જાય છે, પણ સાબરકાંઠાના વિજયનગરમાં શિકારી જ શિકાર બની ગયો। જી હા, રોડ પર મોતની માફક દોડતો આંખલો વહેલી સવારે એક કૂવામાં ધડાકાભેર ખાબક્યો। વિજયનગરના વાઘોડિયા વડલા પાસે આવેલા કૂવામાં આંખલો ખાબકતા લોકોના ટોળે ટોળા ઉમટ્યા। બહાર નીકળવા માટે બહુ જ પ્રયાસ કર્યા,
પરંતુ જાતે નીકળી ન શકતા અંતે લોકોએ તંત્રની મદદ લીધી. આંકલાને બહાર કાઢવા પંચાયતે જેસીબી બોલાવવું પડ્યું. મહામહેનતના અંતે આખરે કલાકો બાદ આંકલાને હેમખેમ બહાર કઢાયો હતો. શેરબજારમાં સતત તેજીના પગલે અમુક ઓપરેટરો તેનો ગેરલાભ ઉઠાવી રહ્યા છે. અમુક કંપનીના ₹10નો શેર ₹100 સુધી લઈ જઈ સટ્ટો રમાડતા 2 સલાહકારોને ત્યાં સેબીની એક ટીમે દરોડા પાડ્યા. વહેલી સવારે રાજકોટમાં તપાસ શરૂ કરવામાં આવી, જેમાં સનફ્લાવર બ્રોકિંગમાં કામ કરતા હર્ષ રાવલ નામના એક વ્યક્તિની અટકાયત કરીને પૂછપરછ શરૂ કરી હતી. તપાસમાં મોટા પ્રમાણમાં અમુક કંપનીના શેરની લેવેચ થઈ હોવાનું બહાર આવ્યું હતું, જેમાં જંગલેશ્વરના એક વ્યક્તિના એકાઉન્ટનો ઉપયોગ કરી કરોડોના વ્યવહાર કર્યા હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. સેબીની ટીમે હર્ષની પૂછપરછ શરૂ કરી હતી અને તેની પાસે રહેલા લેપટોપ જપ્ત કરી તપાસ કરતા જંગલેશ્વરમાં રહેતા સલીમના એકાઉન્ટમાં મોટી લેવડ દેવડ થઈ હોવાનું બહાર આવતા હર્ષને સલીમ અંગે પૂછપરછ કરી હતી. બાદમાં ટીમ સલીમને શોધવા માટે તેના નિવાસસ્થાન જંગલેશ્વર પહોંચી હતી, પરંતુ સલીમ ત્યાં મળ્યો ન હતો. લલચામણી ટિપ્સ આપીને નાના ઇન્વેસ્ટરોને શીશામાં ઉતારતા ઓપરેટરોને નિશાન બનાવ્યા છે. 100થી વધુ સ્થળો પર સેબીએ તપાસ કરી છે. આ લોકોએ ₹10નો શેર લોકોને ખરીદવાની સલાહ. બ્રેક બાદ આપનું સ્વાગત છે. સમાચારોમાં આગળ વધીએ તો સુરેન્દ્રનગરના ધાંગધ્રામાં લગ્ન પ્રસંગમાં ભોજન બાદ ફૂડ પોઈઝનિંગની અસર જોવા મળી છે. પુનિતનગર જોગાસર વિસ્તારમાં લગ્ન પ્રસંગ દરમિયાન આ ઘટના બની. 30 જેટલા લોકોને ફૂડ પોઈઝનિંગની અસર થતા હોસ્પિટલ સારવાર હેઠળ તેઓને ખસેડવામાં આવ્યા હતા. ધાંગધ્રા સરકારી હોસ્પિટલમાં તમામ લોકોને સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતા. લગ્ન પ્રસંગે હતો યોજાયેલો. એની અંદર ઘણા માણસોએ બપોરનું જમણ લીધેલું હતું, જેમાંથી અચાનક બધાની સાંજે તબિયત બગડતા લગભગ 15-17 નાના બાળકોને 5:30 લઈને આવેલા. તો બધા અમારો હોસ્પિટલ સ્ટાફ તમામ એમની સારવારમાં લાગી ગયેલો. પછી પાછળથી ઘણા બધા બીજા મોટા બાળકો, નાના મોટા બધાને તકલીફ થયેલી છે. અત્યારે લગભગ 23 જણા એડમિટ છે અને હજુ બીજાને પણ તકલીફ છે, એ પણ હજુ આવે છે એવું કહે છે. ફૂડ પોઈઝનિંગની અસર થઈ છે. પ્રાથમિક તપાસમાં ફૂડ પોઈઝનિંગનો જ અહેવાલ સામે આવી રહ્યો છે. એના ભાગરૂપે આજે નગરપાલિકાને ખબર પડતા અમારી ટીમ સ્ટેન્ડ બાય છે અને અમારા વાહનો 108 સરકારી હોસ્પિટલની, પ્રાઇવેટ વાહનો અને અમારી નગરપાલિકાની એમ્બ્યુલન્સ સ્ટેન્ડ બાય છે. રાજ્યમાં 31 ડિસેમ્બરને લઈને પોલીસ એલર્ટ મોડ પર જોવા મળી રહી છે. અનેક સ્થળોથી દારૂની હેરાફેરી પકડાયા બાદ હવે સતર્ક થઈ છે. બોર્ડર વિસ્તારમાં પોલીસ પેટ્રોલિંગની કામગીરી સામે આવી છે. બનાસકાંઠાની અનેક બોર્ડરો પર ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. ગુંદરી, નેનાવા, અમીરગઢ બોર્ડર પર પોલીસ દ્વારા બંદોબસ્ત કરાયો છે. ચેકપોસ્ટ ઉપર તમામ વાહનોનું ટ્રેકિંગ પણ કરાઈ રહ્યું છે. રાજસ્થાનથી આવતા વાહનોનું રજીસ્ટ્રેશન અને નિરીક્ષણ પણ કરવામાં આવી રહ્યું છે.